આજે તો ભારે રૂપાળી દેખાય, બાકી ભારે નસીબદાર હો. આ તારી રૂપાળી કાયા ને નછોરી કાયા જો ઠાકોર ને સોંપી દે તો ઠાકોર તને ન્યાલ કરી દે. ન્યાલ તારી મા બેન નહીં માને. અમારા હાથમાંથી કોઈ છૂટું નથી. અરે મંગળા બુધિયા છોડી દે જમકુ ને નકર તારી. અરે કૂતરા પડી ગયા. અરે આવતો રે બુધિયા બાબા હરામજાદે તને ઉઠી કઈ નથી. હરામજાદે ભલે બાંધેલા છે પણ વાવાઝોડા ને જવા દે. એમાં શરમ છે ને. ભલે બાંધે વાવાઝોડા જવા દો. મને નીકળ્યા વાવાઝોડું એટલામાં થયો. બોલતો નહીં બોલો. ના બોલો મંગળા, ના બોલો. આ તો ગામ માંથી ફરતો ફરતો આપણી ઉપર ફરી વળ્યું. ઉપર જ ફેરા કરે છે. અરે આવો આવો મારા ગંગડી આનો પરિણામ સારું નહીં આવે. હા અરે જા જા પાળેલા કૂતરા ભસી જાણે એને કરડતા નહીં આવડે. હજી તો પાછી મારતી જાય છે. વાવાઝોડું એટલે વાવાઝોડું. જમકુ બાકી તમે બે જણીઓ ભેગી થઈને ઓલા ઠાકોર ના ઓલિયાઓને ઠીક કર્યું. ઓલિયા એટલે ઠાકોર ના કૂતરા. શરમ નથી આવતી? તમારા જેવા ભાઈડા જયારે કઈ ન કરે ત્યારે અમારે હાથ ઉપર પડે ને. એ તો અમે જોતા હતા કે તમે ઠાકોર ના કૂતરા ને ઓલું કેવું કરો છો. ઓલ્યું એટલે એને કેવા સીધા કરો છો. પછી તો અમારે જ ઓલિયું કરવાનું છે ને. ઓલ્યું એટલે સીધા કરવાના છે ને. બાકી જમકુ હું તને બહુ ઓલો કરું છું. ઓલ્યું ઓલો એટલે પ્રેમ પ્રેમ તો ક્યારે મારી ઓલી થાય? ઓલી એટલે વહુ વહુ. મારો બોલ મંગળિયા. આપડા હું હાલ કર્યા ઓલા વાવાઝોડાએ તો ખરો ઉપર આપ નીચે ધરતી. આ તો આ ગામના પાદરમાં કોઈ દેખાતું નથી. એ દેખાણું નગર શેઠ, એ નગર શેઠ, એ નગર છે. આવો આવો આવો. અલા પૂછ્યા અલા મંગળિયા. અલા આ દશા તમારી કોને કરી? અરે ઓલી ગંગાળીએ. ગંગી હાલો હાલો એના બાપને ફરિયાદ કરીએ. પણ અમને છોડો તો ખરા. હા એ તો હું ભૂલી જ ગયો. ભૂલી જ જાઓ છો તમે. ને માર પડ્યો છે કેમ ભૂલીએ? છોડો છોડો છોડો. એ વાવાઝોડાની તો પાછું જોતો કરો છે નહીં ને એટલા માલ. અરે ગજબ કર્યો ઓલી. ઓલીને ઝાલવા ઓલાએ ઓલા મોકલા તો ઓલીએ ઓલ્યું મારી મારીને ઓલ્યાના ઓલા ભાગી નાખ્યા.
અરે દલા, તને કેટલી વાર કહ્યું, તું જે કઈ વાત કર ઓલ્યા ન કર. હા, તારે જે કઈ કહેવું હોય તે નામ દઈને કે કોને કોને માર્યો, કોને ગજબ કરી, સીધી વાત કર. સમજાણો? અરે ઓલ્યા ઠાકોરે ઓલી જંપુને જાળવા માટે સોમા, મંગલા, બુધિયા તળીને મોકલ્યા, પણ ઓલી ગંગાએ બોલો યા મારીને તળીને માથા ભાંગી નાખ્યા, અને પછી તો જંપુએ બેકાર. અરે વાહ ગંગા વાહ. હા, ત્યાં ઉભો શું ઓલ્યું કરત? ઓલ્યું કરવું હોય તો હાલ એની પાસે. પણ ઓલીને ગોતવી ક્યાં? ઓલીને એ જાય ઓલ્યું, એ જાય. હાલ ને ઓલ્યું કરીએ. હા, આગો ખસ માર્ગમાંથી. મારક કોઈના બાપનો નથી. આ તો ઝંકુ અને દલાએ મને વાત કરી તારી બહાદુરીની, એટલે તને રંગ દેવા આવ્યો છું. હવે જાજા રંગવાળા એ ઠાકોરના જુલમ તો દિયેજી બસતા જાય છે. એ કારણે ગામની બેન દીકરીઓને ઘર બહાર નીકળવું બંધ થઈ ગયું છે. ને તારા જેવા મરદ તો ઢોલ વગાડતા ફરે છે. ઢોલ આ ઢોલના બોલ ઓછા ના આપીશ ગંગા. ઢોલ વગાડના ફોલાથી હાથના પરચા તો ખરા ખરીના ખેલ આવશે, તઈએ ખબર પડશે. પણ અટાણે તો ધારું તો તું અહીંથી એક ડગલું આગળ વધી શકે નહીં. બોલ. હા, ભાઈએ હા બોલ તો હાથ અડાડી જો ખોપરીના કાચલા ઉડાડી દઈશ. અરે જાજા ખોપરી વાળી, અસ્ત્રીને રોકવા માટે હાથ અડાડવાની શી જરૂર છે? ઓહ, તો હું હા આલી રોક. કેમ રોકાઈ ગયા? હું નહોતો કહેતો તમે નહીં જઈ શકો. ગંગા આવી ચમકો. દાદા મારી વાત જોતા છે. ના મોતિયા, નગર શેઠ, મારી દીકરી હજી નાના મોટા તોફાન કરે, પણ આવું ધીંગાણું તો ન જ કરે. આવું ધીંગાણું તો ન જ કરે એટલે અમે હામાં માથા ભટકાડીને લોહી કાઢ્યા છે. એમ એ બુધિયા, હા, ઈ લોહી નથી. આ લોહી નથી તો શું બગડી જતું દૂધ છે? અરે ઈ તો તમારા સારા કામોની ધજા પતાકા છે. ગંગા, હા બાપુ, ઠાકોરના આ કૂતરાઓ ઝંખુને ઉપાડી જવા માંગતા છે. ગંગા, ખોટું બોલીને તારા તોફાન ઢાંકવા મથે છે, પણ આખું ગામ જાણે છે કે જમકુનો બાપ ઇન્દ્ર બાપુના ઢોરની ગોવાળી છેલ્લા 6 દિવસથી કામમાંથી કેવડાયું તો આવ્યો નથી, એટલે અમે જમકુને લઈ જતા હતા ઇન્દ્ર બાપુની બાપ આવે. ને એ ત્રણે જણા ભેળા મળીને ઝમકુને ઢસડીને. હવે અમે ઢસડીને લઈ જઈ કે ઢોલ વગાડતા લઈ જઈ એ અમારે જોવાનું છે, સમજી? આજે તું ઇન્દ્ર બાપુના કામની આડે આવી છો. આજ સુધી ઇન્દ્ર બાપુના દેવાદારની દીકરીની દયા ખાધી, હવે અમે ચૂપ નહીં રહી. તો શું કરશો? અરે ઇન્દ્ર બાપુને કાને વાત નાખશું. ના બોધ્યા, નગર શેઠ ના. અરે તમે જ આ ખાડા કામ કરીને તમારી ગંગાને બગાડી છે. હા, અને ઇન્દ્ર બાપુ આ વાત નહીં સાંખે. પોતાનું દેવું વસૂલ કરવા તમારા ખોરા અને ખેતર લીલામ કરાવશે. હા, હાર કી છોકરીને ઉપાડી જવાનું ઠાકોર ઉપર ખોટું આડ ચડાવ્યું છે. એક ઠાકોર સાચું કરીને બતાવ, આ તમારી ગંગાને ઉપાડી દઈને. અરે મને હાથ અડાડનાર ના તો હું હાથ વાળી નાખીશ બુધિયા. અને ઈ પણ કહેવું હોય તો જા કે તારા ઠાકોરને. ચૂપ કર ગંગા. મારા બુઢાપાની દયા કરી ઠાકોરને કહીશ ન કહેતો. હું તમારે પગે પડું છું. ના ના દાદા, ભગવાન જેને પડકે છે એને આવા શૈતાનના પગે પડવાનું ના હોય. ગંગા, ચૂપ કર ગંગા. હવે જો એક શબ્દ પણ બોલી છે તો તને તારા દાદા ના સમજાય. ચૂપ કર કહ્યું ને. હાથ જોડું છું, ઠાકોરને કહીશ નહીં કે. શું કામ ના કહીએ? આ ગંગાએ તેને કયાની સજા ભોગવવી જ પડશે. તો એને સજા હું દઈશ. તમે કહેતા હો તો હું એને ઓરડે પૂરી રાખીશ. દાદા, હા, અને અમારા ગયા પછી એને બહાર કાઢશો, એમ જ ને? જો તમને એમ જ લાગતું હોય તો ઓરડા માથે હું તાળું મારીશ, ચાવી તમારા હાથમાં દઈશ. ઠાકોરને કહીશ પણ નહીં. દાદા મારો કઈ વાંક જ નથી. હા દાદા. શું કર? જા, જા અહીંથી. પણ દાદા, અને હું તારું કઈ સાંભળવા માંગતો નથી. ચાલ, ચાલ, ચાલ. ચાલો ચાલો, આજથી આવા ઘરની બહાર નીકળવાનું બંધ છે. હા, આ તારું ઘરની બહાર નીકળવાનું બંધ. બહુ સાંભળ્યું. દાદા, દાદા મારું સાંભળો તો ખરા. હું સાચું કહું છું.
તો તે સજા કરી એટલે જવા દઉં છું, પણ હવે જો બાપુના માર્ગમાં આવી તો આનું પરિણામ સારું નહીં આવે. નગર શેઠ આવી ગઈ. હાલો હાલો. દાદા મારું સાંભળો તો ખરે, મારો કાંઈ વાંક નથી દાદા. જાણું છું દીકરા, આમાં તારો કાંઈ જ વાંક નથી. સાચું કહું છું દાદા. દીકરા, આવા માથા ફરેલ મનિકની આંખે ચડવું સારું નહીં. પાણીમાં રહીને મગરમચ્છારે વેર ન બંધાય દીકરા.